મારી ટેટીમાં પાવડર મિલ્યો એટલે ભૂકી છારો આવ્યો હતો. એટલે કેમિકલ દવાઓ બધી ઘણી છાંટી પણ કંઈ એટલું બધું રિઝલ્ટ ના મળ્યું. પણ આ આપણે કંપની હન્ટીન ઓર્ગેનિક્સ કંપનીની સલ્ફર નેનો સલ્ફર મળ્યું અને 5 દિવસ પહેલાં અમે એનો છંટકાવ કર્યો. આજે 5મા દિવસે અમે જોયું ટોટલ સારો, લગભગ 100% કહો તો બી ચાલે, બાકી 90-95% તો ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ. ને હવે આ ટેટી એમ લાગે કે હવે ટેટી પાકશે નહીં. તો એક બાજુથી એકદમ ભૂકી છારાનો બહુ એટેક હતો અને એ એટેક અત્યારે લગભગ 90-95% ક્લીન થઈ ગયો. અચ્છા. અને તમે આગળ જે કેમિકલ દવાઓ જે છાંટી હતી એનાથી તમને કેટલું સંતુષ્ટિ હતી? કેમિકલ દવા છોટી પણ જેના પર જે અડી દવા અને જે કોન્ટેક્ટમાં આવ્યો એ જ છારો તમારો ગયો. બાકી તો નવો પત્તામાં આગળ તો ચાલુ જ હતો. અને એટલે પછી આ નેનો સલ્ફર છોટ્યા પછી લગભગ 90% રિઝલ્ટ મળી ગયું માનો. અચ્છા. હા. તો પછી બીજા ખેડૂતોને તમે શું સંદેશો આપશો? બીજા ખેડૂતોને ભલામણ કરીએ કે 100% આ દવા વાપરે અને પરફેક્ટ છે એમ. અચ્છા. અને ખર્ચની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેમિકલ દવાઓ કરતાં તમને આ જે આપણે હન્ટીન ઓર્ગેનિક્સનું નેનો સલ્ફ જે છે એનામાં તમને કેટલો ફાયદો લાગે છે? ઘણો એવો ફરક પડે, કારણ કે પેલી દવાઓ બહુ મોંઘી અને રિઝલ્ટ નહીં મળતું. એ કરતાં તો આ ઘણું સારું અને રિઝલ્ટ બી સારું મળે આપણને. અચ્છા. હા, તો અહીંયા આપણે હન્ટીન ઓર્ગેનિક્સનું નેનો સલ્ફનો આપણે અહીંયા સ્પ્રે કરેલો છે. તો મુખ્યત્વે જે આપણે શક્કરટેટી કહીએ છીએ મસ્ક મેલોન, એના અંદર પાવડરી મિલ્ડીનો બહુ જ મોટો અત્યારે એટેક રહેલો હોય છે. તો એના કંટ્રોલ માટે આપણે હન્ટીન ઓર્ગેનિક્સનું નેનો સલ્ફનો સ્પ્રે કર્યો હતો 5 દિવસ પહેલાં. તો એના અંદર વિનુભાઈ પટેલને આપણને બહુ જ સારું એવું અહીંયા કને શક્કરટેટીની અંદર પાવડરી મિલ્ડી એટલે કે ભૂકી છારાની અંદર સારા પ્રમાણમાં કંટ્રોલ મળે છે. જે જૂના પાંદડા ઉપર ભૂકી છારાનું જે પ્રમાણ હતું એ ત્યાંનું ત્યાં જ અટકી ગયું છે અને આગળ નવા પાંદડા ઉપર ભૂકી છારા એટલે કે પાવડરી મિલ્ડીનું કોઈ જ નવું એટેક જોવા મળતું નથી. અને જે જૂનું એટેક છે એ પણ સારું એવું મતલબ સુકાઈ ગયું છે, એટલે કે આગળ વધતું નથી પાવડરી મિલ્ડ્યુ. એટલે કે એમના ક્રોપમાં અત્યારે સારું એવી તાજગી જોવા મળી રહી છે અને અત્યારે ડિઝીઝ ફ્રી પ્લોટ આપણે કહી શકાય કે બહુ જ ઓછા પ્રમાણમાં અત્યારે ભૂકી છારાનું પ્રમાણ છે અને સારું એવું અને પાવડરી મિલ્ડ્યુ માટે નેનો સલ્ફનું રિઝલ્ટ મળેલું છે.